નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 10ની એકમ કસોટી ડિસેમ્બર 2025માં જે લેવાવાની છે તેમાં આજે આપણે વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન જોવાના છે. મિત્રો, હવે વિજ્ઞાન વિષય પછી તમે કયા વિષયની એકમ કસોટીના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 10 વિષય વિજ્ઞાન એકમ કસોટી 2025 ડિસેમ્બર 2025માં જે લેવાવાની છે. કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. વિભાગ એ, એમાં પ્રશ્ન નંબર 1 આમાં કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ આપો. એમાં નીચે આપેલા વિધાનો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. પેલું, પુરુષોમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી 2. બીજું, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ બી J/C. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેનો કુલ 1 ગુણ છે. તેમાં ત્રીજું, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે? તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેનો કુલ 1 ગુણ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે વોલ્ટ. ત્યાર પછી આગળ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદા પડે છે? તો એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું, જ્યારે વાય રંગસૂત્ર નાનું હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1 વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ એક, જેના કુલ 2 માર્ક છે. છઠ્ઠો સવાલ, મેન્ડલે પ્રયોગો માટે વટાણાના છોડની પસંદગી કરી હતી. તો મેન્ડલના પ્રયોગમાં વટાણાના છોડની પસંદગીના કારણો, તો પહેલું, વટાણાના છોડ નાના છે, તેને સરળતાથી ઉછેરી શકાય છે, તે એક વર્ષાયુ છે, તેથી વધુ પેઢીઓના અભ્યાસની સરળતા રહે છે, તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે, તેના પુષ્પો દ્વિલિંગી છે અને સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. તેમાં કૃત્રિમ રીતે પરફલન સરળતાથી કરાવી શકાય છે, તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની 2 વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. 7મું, વિદ્યુત પરિપથમાં વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી. તો વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરના અવરોધો જુદા જુદા હોય છે, તેમજ તેમને જરૂરી પ્રવાહના મૂલ્યો પણ જુદા જુદા હોય છે. વળી તેમનું શ્રેણી જોડાણ કરવાથી બેમાંથી એક ઘટકમાં ભંગાણ પડે છે, તો બીજા ઘટકમાંથી વહેતો પ્રવાહ અટકી જાય છે અને બીજો ઘટક પણ કાર્યરત રહેતો નથી. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર શ્રેણીમાં જોડવા હિતાવહ નથી. ત્યાર પછી છે વિભાગ બી, એમાં છે પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ જવાબ આપો. નીચે આપેલા વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરો. એમાં 8મું, નીચેનામાંથી કયો વિદ્યુત ઉર્જાનું એકમ નથી? તો જવાબ આવશે અહીંયા વિકલ્પ D W. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. એમાં 9મું, મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્ર આવેલા છે? તો જવાબ આવશે 23. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય? તો જવાબ આવશે વોલ્ટમીટર. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે? તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ એક. એમાં 12મું, 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુઓ વચ્ચે 2 C વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જવાબ આવશે 24 જૂલ. 13મું, જો એક લક્ષણ એ અલિંગી પ્રજનનવાળા વસ્તીના 10% સભ્યોમાં જોવા મળે અને લક્ષણ બી તે જ વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલાથી ઉત્પન્ન થયું હશે? તો અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે, તેથી લક્ષણ બી લક્ષણ એ કરતાં પહેલાં ઉત્પન્ન થયું હશે. કારણ કે અલિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં DNA પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે, તેથી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયું હશે. મિત્રો, ધોરણ 9થી 10ની જે એકમ કસોટી છે, એકમ કસોટીના જે મોડેલ પ્રશ્નપત્ર છે દરેક વિષયના, બરાબર, પછી ધોરણ 10ની દરેક વિષયની જે એકમ કસોટીઓ છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન કે કોઈ પણ વિષય, તેના મોડેલ પ્રશ્નપત્ર જે છે એની પ્રાઇસ ₹50 છે. એમાં પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને તમને એકમ કસોટીના મળી જશે. અને એકમ કસોટીની જે ગયા વર્ષની ઓરિજિનલ PDF છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તેના સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો એ પણ તમને મળી જશે. વોટ્સઅપ પર આ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો મોબાઈલ નંબર છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને તમે આ જે એકમ કસોટી છે તેના સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ C, પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ જવાબ આપો. માં આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 ગુણ છે. એમાં 14મો સવાલ, ખાલી જગ્યાનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે? તો જવાબ આવશે ઇલેક્ટ્રોન.
15મું, ખાલી જગ્યાને આનુવંશિકતા અને ભિન્નતાનું વિજ્ઞાન કહે છે તો જનીન વિદ્યા. ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. એમાં 16મું, પ્રાણીનું ઉદાહરણ આપો કે જેમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. તો સ્નેઇલમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3બ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં 17મું, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, તે માટેના યોગ્ય કારણ આપો. તો શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે, કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે. ત્રીજું, શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય. ચોથું, શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્યશીલ રહેતા નથી. મિત્રો, ધોરણ 10ની આઈએમપી બેચ 2026 લોન્ચ થઈ ચૂકી છે અને આ જે આઈએમપી બેચ 2026 છે તેના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ, દરેક વિષયના જે સોલ્યુશન છે એની પીડીએફ તમને અહીંયા મળી જશે. અને સાથે સાથે જો અહીંયા તમને દરેક વિષય જે છે એને સારામાં સારી રીતે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે દરેક ચેપ્ટરના તેનો અહીંયા તમને અભ્યાસ કરાવવામાં આવશે. બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો છે, લાઈવ લેક્ચર પણ હોય છે, સાથે રેકોર્ડેડ લેક્ચર પણ હોય છે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ હોય છે, પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે, ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જાય છે અને વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયા તમને આપવામાં આવે છે. ત્યાર પછી છે વિભાગ ડી. એમાં છે પ્રશ્ન નંબર 4 તફાવત આપો. તફાવત આપવાના છે. એમાં 18મું છે એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર. તો એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર આપણે અહીંયા જોઈએ તો એક્સ રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે, જ્યારે વાય રંગસૂત્ર કદમાં નાનું હોય છે. સ્ત્રીમાં એક્સ રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, જ્યારે સ્ત્રીમાં વાય રંગસૂત્રનો અભાવ હોય છે. પુરુષમાં એક રંગસૂત્ર એક જ હોય છે, પુરુષમાં વાય રંગસૂત્ર એક્સ રંગસૂત્ર સાથે જોડમાં હોય છે. પિતા પાસેથી પુત્રીને વારસામાં ફક્ત એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે, જ્યારે પિતા પાસેથી પુત્રને વારસામાં ફક્ત વાય રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. અવરોધ અને અવરોધકતા. તો જોઈએ આપણે અવરોધ અને અવરોધકતા. અવરોધ એટલે કે વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર. અવરોધકતા એટલે કે એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ વાહકનો અવરોધ એટલે તેની દ્રવ્યની અવરોધકતા P બરાબર R ઇન્ટુ N/T હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો, જેના કુલ 4 ગુણ છે. 20મો સવાલ, અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય છે. તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગો ઉપલબ્ધ છે તથા દરેક અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3 ને A અને B બિંદુઓ વચ્ચે સમાંતર જોડ્યા છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ 3 અવરોધોમાં વહેંચાઈ જાય છે. આ પ્રવાહોના મૂલ્ય આનુષંગિક અવરોધોના મૂલ્ય ઉપર આધારિત હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર દાખલો જે છે તે આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે. તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો.